હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ ઈર્ષિતા યુપીએસસી જીપીએસસી. આશા રાખી રહ્યો છું કે અગાઉના લેક્ચર્સની અંદર આપણે જે વ્યક્તિગત આવકવેરાના વાત કરેલ હતી એમાં નવી વ્યવસ્થા અને જૂની વ્યવસ્થામાં શું તફાવત હતો એ તમે પ્રોપર સમજી ગયા હશો. એ સિવાય એના પછીના લેક્ચરની અંદર આપણે કોર્પોરેટ કરની વાત કરેલી હતી. કેટલીક કંપનીઓ જે છે એ કોર્પોરેટ કરની ચૂકવણીમાં કથિતપણે ચીટિંગ કરતી હતી. શું ચીટિંગ કરતી હતી એ પણ આપણે સમજી ગયા છીએ, અને એ ચીટિંગ અટકાવવા માટે સરકારે શું સુધારાત્મક કાર્યવાહી કરી અને યસ મિનિમમ અલ્ટરનેટ ટેક્સ લાયા એ પણ તમે લોકો સમજી ગયા હશો. આપણે પ્રેક્ટિકલી જોઈ ગયેલા હતા કે મિનિમમ અલ્ટરનેટ ટેક્સ છે એની ગણતરી કઈ રીતે થાય છે, કોર્પોરેટ ટેક્સની ગણતરી કઈ રીતે થાય છે અને પછી કંપનીએ શું ચૂકવવાનું થતું હતું. ક્લિયર છે? આ લેક્ચરની અંદર હવે આપણે જે ટોપિકની ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ એ ટોપિક તમારા જીપીએસસી ની દરેકે દરેક પરીક્ષામાં મહત્વનો છે. આ સિવાય એસટીઆઈ ની પરીક્ષા જે છે, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, એમાં મેઇન્સ ની વાત કરીએ તો યસ વાણિજ્ય સંચાલન જે છે એમાં પણ મહત્વનો ટોપિક છે. એક વખત પૂછાઈ ગયેલો પણ ટોપિક છે. ક્લિયર છે? પહેલી એસટીઆઈ ની અંદર એસટીઆઈ પહેલી વખત જ્યારે લેવામાં આવી હતી, વાણિજ્ય સંચાલનની વાત કરતા હતા, તો એમાં ઓલરેડી પૂછાઈ ગયેલો છે ટોપિક. કદાચ તમે ગેસ કરી જ લીધો હશે અને આમે યુટ્યુબમાં ટાઇટલ જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે. યસ, અને પ્લસ જે છોકરાઓ છે પેઇડ કોર્સ વાળા એમને પણ ખ્યાલ આવી જ ગયો હશે, નીચે મેં ટાઇટલ આપેલું જ હોય છે. ઓકે, કેપિટલ ગેઇન ટેક્સ ની વાત કરીએ છીએ. કેપિટલ ગેઇન ટેક્સ શું છે, કઈ રીતે લાગે છે, એ દરેકે દરેક વસ્તુની આપણે અહીંયા વાત કરીશું. કેપિટલ ગેઇન ટેક્સ અને ફુગાવા વચ્ચે શું સંબંધ છે એની પણ આપણે વાત કરીશું. એક વસ્તુ એ ટુ લઈ ઝેડ સુધીની દરેકે દરેક વસ્તુ આપણે અહીંયા ડિસ્કસ કરવાના છીએ. ક્લિયર છે? થોડી ધીરજ રાખજો અને ખૂબ મજા આવશે અને ખૂબ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કેપિટલ ગેઇન ટેક્સ. ચલો, થોડી વાર માટે આપણે ભૂલી જાવ કે ઇકોનોમી અને કોમર્સને લગતી કોઈ વાત કરી રહ્યા છીએ. આપણે એકદમ દેશી ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે તમે કોઈ ઘરની ખરીદી કરો છો, રૂપિયા 10 લાખ નું લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ઘર જે છે એ તમે ખરીદો છો. ક્લિયર છે? યસ, રૂપિયા 10 લાખનું ઘર જે છે એની ખરીદી કરો છો. હવે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ થોડાક ટાઈમ પછી તમે એમ કહી શકાય કે એ ઘરને વેચી દો છો. તમે તો ઇન્વેસ્ટમેન્ટ માટે જ લીધું હતું એવું સમજી લઈએ. ધારો કે રૂપિયા 15 લાખની અંદર એ ઘર જે છે, જે કંઈ પણ ફ્લેટ બેટ જે હોય એ તમે લઈ શકો લાખમાં. ક્લિયર છે? તમે શું કરી દો છો? એનું વેચાણ કરી દો છો. ડન? ઓકે, વેચાણ કરી દો છો. તો આ ખરીદી અને વેચાણ, ખરીદી કરી એટલે એક પ્રકારનું શું કર્યું તમે? રોકાણ કર્યું, ઇન્વેસ્ટમેન્ટ. યસ, તો આ ખરીદી અને રોકાણની વાત કરીએ છીએ, એમાં તમને ફાયદો કેટલો થયો? ઘરની ખરીદી અને રોકાણમાં થયેલ ફાયદો કેટલો થયો? થયેલ ફાયદો તો કે ભાઈ 15 લાખ રૂપિયાનું વેચાણ કર્યું હતું, તો 15 લાખ માઇનસ રૂપિયા 10 લાખ. તો અહીંયા તમને એમ કહી શકાય કે રૂપિયા 5 લાખનો લાભ થયો છે. 5 લાખનો લાભ થયો છે. તમે 10 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. શેમાં કર્યું હતું? મૂડીમાં કર્યું હતું. ઘર એક પ્રકારની મૂડી જ કહી શકાય, સ્થાવર મિલકત કહી શકાય. તો યસ, આ 5 લાખનો જે તમને લાભ થયો છે, યસ, એને શું કહેવાય? તમારો મૂડી લાભ કહેવાય. આ 5 લાખનો જે એક પ્રકારનો નફો તમે કર્યો છે ટ્રાન્ઝેક્શનમાં, આ જે લાભ થયો છે એને કહેવાય મૂડી લાભ. અને આની ઉપર, આ મૂડી લાભ ઉપર જે કર લાગે એને કહીશું તમે મૂડી લાભ કર. મૂડી લાભ કર. ક્લિયર થઈ ગઈ વસ્તુ? મૂડી લાભ કર. હવે મૂડી લાભ કર જે છે, યસ, એ બે પ્રકારનો હોય. ટૂંકા ગાળાનો મૂડી લાભ કર અને લાંબા ગાળાનો મૂડી લાભ કર. મૂડી લાભ કર જે છે, યસ, એ બે પ્રકારનો હોય. એક છે ટૂંકા ગાળા માટેનો, ટૂંકા ગાળા માટે, અને એક છે લાંબા ગાળાનો. લાંબા ગાળાનો મૂડી લાભ કર અને ટૂંકા ગાળાનો મૂડી લાભ કર, બે પ્રકારના મૂડી લાભ કર હોય. હવે પ્રશ્ન એ થાય કે આ જે મૂડી લાભ થયો છે એમાં ટૂંકા ગાળાનો મૂડી લાભ કર લાગશે કે લાંબા ગાળાનો, એ ખબર કઈ રીતે પડે?
આ જે મૂડી લાભ થયો છે, યસ, એ ટૂંકા ગાળાનો લાગશે કે લાંબા ગાળાનો લાગશે મૂડી લાભ કર, એ ખબર કઈ રીતે પડે? તો યસ, યાદ રાખજો, જે તે મૂડી લાભમાં ટૂંકા ગાળાનો લાગશે કે લાંબા ગાળાનો, એ બે બાબતો પર નિર્ભર કરે છે. બે બાબતો પર આધાર રાખે છે. કઈ બે બાબતો? એક છે તમારી મૂડી શું હતી. મૂડી શું હતી? મૂડીનો પ્રકાર. મૂડીનો પ્રકાર. મૂડી શું છે? મૂડી શું છે? અને બીજી વસ્તુ કે આ મૂડી કેટલા સમય સુધી તમારી પાસે રહે. તમારી ખરીદી અને વેચાણ વચ્ચેનો સમય. ખરીદી અને વેચાણ વચ્ચેનો સમય કે જેને આપણે કહીએ છીએ હોલ્ડિંગ પીરિયડ. હોલ્ડિંગ પીરિયડ એટલે કે ભાઈ વ્યક્તિએ ઘર ખરીદ્યું અને વ્યક્તિએ ઘર વેચ્યું તો કેટલા સમય સુધી વ્યક્તિના કબજામાં આ ઘર રહ્યું. હોલ્ડિંગ પીરિયડ. જે તે કેસમાં મૂડી લાભ કર લાગશે એ ટૂંકા ગાળાનો લાગશે કે લાંબા ગાળાનો લાગશે? યાદ રાખજો, પેલા તો લાભ થવો જરૂરી છે. 10 લાખનું ઘર તમે 9 લાખમાં વેચો તો કઈ લાગે નહીં, ઉલટાની તમને ખોટ ગઈ છે. તો મૂડી લાભ કર ક્યારે લાગે? કે પેલા તો મૂડી લાભ થાય ત્યારે લાગે, ટૂંકા ગાળાનો લાગશે કે લાંબા ગાળાનો લાગે, એ બે બાબતો પર આધાર રાખે છે. કઈ બે બાબતો? એક કે તમારી મૂડીનો પ્રકાર શું કયો છે, મૂડીનો પ્રકાર, મૂડી કઈ છે, અને બીજું એનો હોલ્ડિંગ પીરિયડ કેટલો છે, કેટલા સમય સુધી મૂડી જે છે એ વ્યક્તિના હાથમાં રહેલ છે. હવે મૂડી તરીકે તો કોઈ પણ હોઈ શકે. મૂડીનો પ્રકારની વાત કરીએ તો મૂડીના પ્રકારમાં તો કંઈ પણ હોઈ શકે. લેટ સે ફોર એક્ઝામ્પલ ઘર છે, પ્લોટ છે, સિટી, માનો કે ઘર છે, રેસિડેન્શિયલ પ્લોટ છે, ઔદ્યોગિક પ્લોટ છે, તો કોઈ પણ વસ્તુ હોઈ શકે. તો લેટ સે ફોર એક્ઝામ્પલ એને આપણે કહીશું સ્થાવર મિલકત. સ્થાવર મિલકત હોઈ શકે. પછી તો કે લેટ સે ફોર એક્ઝામ્પલ જંગમ મિલકત પણ હોઈ શકે. જંગમ મિલકત. મૂવેબલ અને ઇમૂવેબલ પ્રોપર્ટી. સ્થાવર મિલકત ઇમૂવેબલ, જેને મૂવ ન કરી શકો, સ્થાયી છે. ઘર જે છે ને ઉપાડીને બીજી જગ્યાએ મૂકી શકો. યસ, તો એ ઘર છે, રેસિડેન્શિયલ પ્લોટ છે, ઔદ્યોગિક વિસ્તારમાં તમારો પ્લોટ હોય તો જે વસ્તુ ફિક્સ્ડ છે એને તમે સ્થાવર મિલકત કહી શકો. ક્લિયર છે? ઇમૂવેબલ પ્રોપર્ટીઝ. મૂવેબલ પ્રોપર્ટીઝ જંગમ મિલકત, તો માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ સોનું છે, જ્વેલરી છે, તો આ બધી વસ્તુઓ જંગમ મિલકતમાં આવે. તો તમારામાંથી કોકને મગજમાં થતું હશે કે સાહેબ શેર બજારમાં આજકાલ રૂપિયા બહુ હોય છે, બધા એમ કહે છે. તો યસ, શેર બજારમાંથી તમે જે કંઈ પણ શેર્સની ખરીદી કરો, ઇક્વિટી આધારિત, ઇક્વિટી બેઝડ મ્યુચ્યુઅલ ફંડ, તો એની ઉપર એ લાગશે. તો તમે એમ કહેશો કે સાહેબ બોન્ડની ખરીદી કરું તો ના ચાલે? ચાલે જ ને ભાઈ, એને ડેટ ફંડ કહેવાય, ડેટ ફંડ. તો આ મૂડી જે છે એ કોઈ પણ હોઈ શકે. યાદ રાખજો આટલું. મૂડી જે છે એ કોઈ પણ પ્રકારની હોઈ શકે, સ્થાવર, જંગમ. ક્લિયર છે? મેં તમને કહી દીધું એમ શેર બજારની પણ મૂડી હોય. તો એ તો અલગ વસ્તુ થઈ ગઈ, એ આપણે આગળ જોવાના જ છીએ. પણ આ તમને એક છેલ્લી હિન્ટ આપી કે મૂડી લાભ કર શું છે. તો કે ભાઈ તમે કોઈ પણ રોકાણ કર્યું હોય મૂડીની અંદર, ભૌતિક મૂડી હોય કે નાણાકીય મૂડી, આ બંને જે છે એ ભૌતિક મૂડી કહેવાય કે ફિઝિકલ વસ્તુ છે. નાણાકીય મૂડી એટલે શેર્સ જે છે એ ફિઝિકલ, શેર્સને તમે જોઈ શકો. યસ, કાગળિયા સ્વરૂપમાં હોય, શેર્સના કદાચ ફિઝિકલી કાગળિયા હોય, પણ બીજું તો કઈ નહીં હોતું ને, તમે ટચ નથી કરી શકતા કે હા આ રિલાયન્સ નો શેર છે એમ. બટ યસ, મકાનને ટચ કરી શકો. ક્લિયર છે? તો ભૌતિક મૂડી કે નાણાકીય કોઈ પણ મૂડી હોય. તો આ હતી તમારા કેપિટલ ગેઇન ટેક્સની એક સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા સમજૂતી. હવે તમને એક વસ્તુ જે છે એ ખૂબ ઇઝીલી સમજાઈ જશે અને આગળ જતા હું ગણતરી કરીને બતાવીશ. ઓકે, ચલો સરળ શબ્દમાં કહીએ તો વ્યક્તિએ નાણાકીય કે ભૌતિક અસ્કયામતો, અસ્કયામતો એટલે મૂડી, બીજું કશું નહીં, એસેટ્સ. અસ્કયામતો એટલે અસેટ્સ, મૂડી, જેવી કે જમીન, શેર, ઇક્વિટી, ડેરિવેટિવ્સ, મ્યુચ્યુઅલ ફંડ. આ જોડણી જોડ સુધારી નાખજો. ક્લિયર છે? મ્યુચ્યુઅલ ફંડ, રિયલ એસ્ટેટ સંબંધિત પ્રોપર્ટી વગેરેની ખરીદી કરે અને પછી જ્યારે એનું વેચાણ કરે ત્યારે એને જો લાભ થાય તો એ લાભ ઉપર લાગતો કર એટલે કેપિટલ ગેઇન ટેક્સ.
કેપિટલ ગેઇન ટેક્સ મેં કીધું એમ બે પ્રકારનો હોય છે, ટૂંકા ગાળાનો મૂડી લાભ કર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ, લાંબા ગાળાનો મૂડી લાભ કર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ. ક્લિયર છે? ઓકે, મેં તમને એ પણ કહી દીધું કે જે તે ટ્રાન્ઝેક્શન, આ જે ટ્રાન્ઝેક્શન કર્યું તો એમાં તમને મૂડી લાભ થયો તો ટૂંકા ગાળાનો લાગશે કે લાંબા ગાળાનો, કઈ બાબતો પર નિર્ભર કરે છે? મૂડીનો પ્રકાર, મૂડી કઈ છે, અને બીજું એનો હોલ્ડિંગ પીરિયડ કેટલો છે. હોલ્ડિંગ પીરિયડ એટલે વ્યક્તિના કબજામાં કેટલા ટાઈમ માટે જે તે મૂડી રહેલી હતી, વ્યક્તિએ ખરીદી કરી ત્યાંથી લઈ વ્યક્તિએ વેચાણ કર્યું ત્યાં સુધી. ક્લિયર થઈ ગઈ? હવે આપણે અલગ અલગ મૂડીના કેસમાં શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ જે છે યસ એની વાત કરીશું. ક્લિયર છે? મેં કીધું ને અલગ અલગ મૂડી માટે અલગ અલગ જોગવાઈઓ છે, તો એની પણ વસ્તુ જોઈ લઈએ. અને આ વસ્તુ તમને પ્રિલિમ્સમાં પણ પૂછાઈ શકે એવી વસ્તુ છે. તો જુઓ, રિયલ એસ્ટેટ સંબંધિત કોઈ પણ પ્રોપર્ટી હોય, રિયલ એસ્ટેટ સંબંધિત કોઈ પણ પ્રોપર્ટી હોય તમારી, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમારી સમજવા માટે કે કોઈ પણ મકાન હોય, મકાન, ફ્લેટ, દુકાન, પ્લોટ. ક્લિયર છે? યસ. પણ જમીનની વાત કરશો તો અહીંયા ખેતી લાયક જમીન નહીં આવે. ક્લિયર છે? NA વાળી જમીન, એને થયેલ જમીન, ખેતી લાયક જમીન આવશે નહીં. રિયલ એસ્ટેટ સંબંધિત પ્રોપર્ટી બધી આવી જશે સિવાય કે ખેતી લાયક જમીન. ખેતી લાયક જમીન આવશે નહીં. તો શું કહે છે? રિયલ એસ્ટેટ સંબંધિત પ્રોપર્ટીઓ માટે હોલ્ડિંગ પીરિયડ, ખરીદી અને વેચાણ વચ્ચેનો સમય જો 2 વર્ષથી ઓછો હોય તો આ કિસ્સામાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગે, અને 2 વર્ષથી વધારે હોય તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગે. ઓકે, હવે અહીંયા શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ છે એને અલગથી ગણવામાં નથી આવતો. અહીંયા સિમ્પલી વ્યક્તિગત આવકવેરાની સાથે જ ગણતરી થઈ જાય છે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ જે છે એ 20% દરે લાગે છે. ડોન્ટ વરી, સમજાવું છું આગળ. ક્લિયર છે? યસ. ધારો કે રિયલ એસ્ટેટ વાળી જમીન, રિયલ એસ્ટેટ સંબંધિત કોઈ પણ પ્રોપર્ટી, આપણે આગળનું જ ઉદાહરણ કન્ટિન્યુ કરીએ છીએ કે ભાઈ વ્યક્તિએ 10 લાખ રૂપિયામાં ખરીદી કરી હતી, રૂપિયા 10 લાખ જે છે યસ એમાં ખરીદી કરેલ હતી અને 15 લાખનું વેચાણ કર્યું હતું. રૂપિયા 15 લાખમાં વેચાણ કર્યું હતું. ઓકે, અને ધારો કે વ્યક્તિએ આ વસ્તુ 2 વર્ષની અંદર, ધારો કે સમજવા માટે 18 મહિના થયા, 1.5 વર્ષ, 18 મહિના પછી ખરીદી કરી, એના 18 મહિના પછી વેચી દીધું છે. આ તમારો કેસ એ થશે. અને બીજો કેસ ધારો કે કેસ બી ની વાત કરીએ તો આ કિસ્સામાં વ્યક્તિ એમ કહી શકાય કે 5 વર્ષ પછી વેચાણ કરે છે, અને વેચાણ વખતે એને સમજવા માટે 20 લાખ મળે છે. વેચાણ વખતે એને 20 લાખ રૂપિયાની રકમ મળે છે. તો હવે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કેસ એ ની અંદર તમે જુઓ હોલ્ડિંગ પીરિયડ કેટલો છે? 18 મહિના, મતલબ 2 વર્ષથી ઓછો. યસ, હોલ્ડિંગ પીરિયડ ક્લિયર છે, લેસ ધેન 2 યર. ક્લિયર? અને આ કિસ્સામાં કેસ બી ની વાત કરીએ તો હોલ્ડિંગ પીરિયડ કેટલો છે? કેસ બી માં હોલ્ડિંગ પીરિયડ ગ્રેટર ધેન 2 યર. તો કેસ 1 ની અંદર શું લાગશે? શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ થશે. તો લાભ કેટલો થયો છે? 10 લાખ ખરીદી, 5 લાખમાં વેચાણ, તો મૂડી લાભ જે છે કેટલો થયો? રૂપિયા 5 લાખનો થયો છે. પણ શું કીધું છે કે જ્યારે રિયલ એસ્ટેટ સંબંધિત પ્રોપર્ટી હશે અને હોલ્ડિંગ પીરિયડ, ખરીદી અને વેચાણ વચ્ચેનો સમય 2 વર્ષથી ઓછો છે ત્યારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે. પણ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની અલગથી કોઈ ગણતરી કરવામાં આવતી નથી. આ જે 5 લાખ આવ્યા એ વ્યક્તિની ખેતી સિવાયના અલગ અલગ સ્ત્રોતમાંથી થયેલી આવક ગણાશે. અને જેમ આપણે લેક્ચર 4 ની અંદર વ્યક્તિગત આવકવેરાની ગણતરી કરી હતી, પર્સનલ ઇન્કમ ટેક્સમાં ગણતરી થશે. બસ પૂરી થઈ ગઈ વાત.
ક્લિયર છે? આપણે જેમ લેક્ચર 4 ની અંદર પર્સનલ ઇન્કમ ટેક્સમાં આપણે જોઈ હતી અલગ અલગ સ્ત્રોતમાંથી થયેલી આવક, 2 કરોડ રૂપિયા કુલ આવક હતી, ખર્ચો બરચો બાદ કરતા કરોડ રૂપિયા જ આવક બચી હતી, ચોખ્ખી આવક, તો બસ એમાં આ વસ્તુ એડ થઈ જશે. પણ જ્યારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે, જ્યારે તમારો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે, લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ, તો આ કિસ્સાની અંદર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ જે છે એ અલગથી ગણવામાં આવશે. તો અહીંયા જે છે તમારો મૂડી લાભ કેટલો થયો છે? મૂડી લાભ તો કે ભાઈ રૂપિયા 10 લાખનો, રૂપિયા 10 લાખનો મૂડી લાભ થયો છે. તો હવે આની ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ જે છે એ ગણવામાં આવશે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેટલો? તો કે જુઓ શું કીધું છે કે પીરિયડ જે છે એ તમારો એમ કહી શકાય કે 2 વર્ષથી વધારે છે, પીરિયડ 2 વર્ષથી વધારે છે તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગે. કેટલો? 20%. તો કે અહીંયા લખીશું 20% ઓફ 10 લાખ, જેટલાનો લાભ થયો છે એટલાના 20%, 10 લાખના 20% એટલે કેટલા થયો? 5મો ભાગ થયો. તો યસ, આ કેપિટલ ગેઇન ટેક્સ કેટલો લાગશે? રૂપિયા 2 લાખ જેટલો. તો વ્યક્તિ જ્યારે આ મકાનની ખરીદી કરી હતી અને હવે વેચાણ કરી રહ્યો છે ત્યારે 2 લાખ રૂપિયા એને મૂડી લાભ કર ભરવો પડશે લાંબા ગાળાનો, અને પ્લસ આની ઉપર પાછો સેઝ અને સરચાર્જ લાગશે. 4% દરે સેસ અને સરચાર્જ જે આપણે ગણતરી કરતા હતા એ મુજબ લાગશે. જે ક્લિયર થઈ ગઈ વસ્તુ. તો આ છે તમારી રિયલ એસ્ટેટ સંબંધિત પ્રોપર્ટીઓના કેસમાં ટૂંકા ગાળાનો અને લાંબા ગાળાનો મૂડી લાભ કર. યસ, રિયલ એસ્ટેટ સંબંધિત પ્રોપર્ટી છે, સ્થાવર મિલકતો, તો આ કિસ્સામાં ટૂંકા ગાળામાં જો મૂડી લાભ થયો હોય તો એને તમારે અલગથી નથી ગણવાનો. યસ, માત્ર લાંબા ગાળાનો મૂડી લાભ કર છે તો એને જ અલગથી ગણવાનો છે. એ જ રીતે માનો કે જંગમ મિલકતોની વાત કરીએ, સોનું છે, જ્વેલરી છે, ડાયમંડ છે, ક્લિયર છે, મૂવેબલ પ્રોપર્ટીઝ બધી ક્લિયર છે. માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ તમે કોઈ એન્ટિક પીસ બાય કરેલું હોય, લેટ સે ફોર એક્ઝામ્પલ તમે પિકાસોનું પેઇન્ટિંગ લઈને આવ્યા હોય, ક્લિયર છે, તો બધી વસ્તુ જંગમ મિલકતોમાં આવે. સમજવા માટે ઉદાહરણ તરીકે અહીંયા બીજી વસ્તુઓ પણ લઈ શકીએ. લેટ સે ફોર એક્ઝામ્પલ એન્ટિક વસ્તુઓ, એન્ટિક ભાઈ તમારી રીતે જોડણી સુધારી લેજો, એન્ટિક વસ્તુઓ, પેઇન્ટિંગ્સ, વોટેવર, ક્લિયર છે, કલાત્મક મૂર્તિઓ, આ બધી વસ્તુઓ તમારી જંગમ મિલકતોમાં મૂવેબલ પ્રોપર્ટીઝમાં આવે. તો અહીંયા શું છે કે મૂવેબલ પ્રોપર્ટીઝ, ક્લિયર છે, સોનું, જ્વેલરી ને એ બધી વસ્તુમાં તમારા ખરીદી અને વેચાણ વચ્ચેનો સમય, હોલ્ડિંગ પીરિયડ જો 3 વર્ષથી ઓછો હોય અને તમે વેચાણ કરો ત્યારે જે લાભ થાય તો એમાં તમને ટૂંકા ગાળાનો મૂડી લાભ કર લાગે, અને જો 3 વર્ષથી વધારે હોય તો તમને લાંબા ગાળાનો મૂડી લાભ કર લાગશે. સેમ એના જેવું જ, પણ શું કીધું? સ્થાવર મિલકત હતી, યસ, તો 2 વર્ષથી ઓછું હોય તો ટૂંકા ગાળાનો, 2 વર્ષથી વધારે હોય તો લાંબા ગાળાનો. જંગમ મિલકતોમાં 3 વર્ષથી ઓછું હોય તો ટૂંકા ગાળાનો અને 3 વર્ષથી વધારે હોય તો લાંબા ગાળાનો. ઓકે, ટૂંકા ગાળાનો મૂડી લાભ કર અહીંયા પણ વ્યક્તિગત આવકવેરામાં ગણતરી થઈ જશે, અલગથી કોઈ ગણતરી કરવામાં આવશે નહીં. જ્યારે ક્લિયર છે લાંબા ગાળાનો મૂડી લાભ કર હશે તો યસ, એમાં તમને 20% કેપિટલ ગેઇન ટેક્સ લાગશે, અલગથી ગણતરી કરવામાં આવશે. ક્લિયર થઈ ગયું વસ્તુ? સેમ અહીંયા વસ્તુ છે, અહીંયા 2 વર્ષની જગ્યાએ 3 વર્ષ, બાકી બધું સેમ છે. ક્લિયર? ઓકે. ત્રીજું છે શેર્સ અને ઇક્વિટી આધારિત મ્યુચ્યુઅલ ફંડ. શેર્સ અને ઇક્વિટી આધારિત જે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ છે, મ્યુચ્યુઅલ ફંડ, જે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ છે, શેર્સ અને ઇક્વિટી આધારિત, ક્લિયર છે. તો આ બંનેના કિસ્સામાં હોલ્ડિંગ પીરિયડ જો 1 વર્ષથી ઓછો હોય, તમે શેર્સની કારણ કે અથવા તો ઇક્વિટી આધારિત મ્યુચ્યુઅલ ફંડની ખરીદી કરો છો અને વેચાણ કરો છો, તો આ ખરીદી અને વેચાણ વચ્ચેનો સમય, હોલ્ડિંગ પીરિયડ 1 વર્ષથી ઓછો હશે તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે, અને 1 વર્ષથી જો વધારે હશે તો વેચાણ વખતે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે. ક્લિયર છે? યસ. અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં પણ રૂપિયા 1 લાખ સુધીના મૂડી લાભ પર, ક્લિયર છે, કોઈ જ એટલે કોઈ જ ટેક્સ નથી લાગતો. તમને લોંગ ટર્મ કેપિટલ, માનો કે લાંબા ગાળાનો મૂડી લાભ થયો હોય અને 1 લાખથી વધારે હશે તો 10% જેટલો ટેક્સ લાગશે, કેપિટલ ગેઇન ટેક્સ.
ગણતરી કરીએ આપણે એટલે વધારે ખ્યાલ આવશે. ધારો કે સમજવા માટે ક્લિયર છે, ઓકે, સમજવા માટે રૂપિયા 10 પ્રતિ શેરના ભાવે 1,00,000 શેર્સની ખરીદી, 1,00,000 શેરની ખરીદી કરવામાં આવે છે. 10 રૂપિયાનો એક શેર એવા લાખ શેર, તો રૂપિયા 10,00,000 નું રોકાણ થઈ ગયું. યસ, રોકાણ જે છે એ કેટલું થયું? રૂપિયા 10,00,000 નું. યસ. હવે આપણે અહીંયા પણ કેસ એ અને કેસ બી જે છે એ લઈશું. ક્લિયર છે? ઓકે, ચાલો. મારા એક મિત્ર છે વિમલ ભટ્ટી સાહેબ, એમનું બોર્ડ વર્ક બહુ અલ્ટિમેટ હોય છે, બરાબર છે. હું કોશિશ કરી રહ્યો છું, બાકી સપને એમના જેવું બોર્ડ વર્ક મેચ તો નહીં જ થઈ શકે ક્યારેય. ક્લિયર છે? બહુ અલ્ટિમેટ બોર્ડ વર્ક કરે. ક્લિયર છે? ખબર નહીં, આ બધા મોટા મોટા સાહેબો હોય છે ને, મોટા મોટા ટોપર્સ અથવા સાહેબો, એમના બધાના અક્ષર બહુ સરસ થતા હોય, પેઇન્ટિંગ પણ બહુ જબરદસ્ત કરતા હોય. લગભગ મેં એવા ટોપર્સ જીપીએસસીમાં પણ એક બે જણા છે જે ટચમાં છે, અથવા તો ઇવન મારા યુપીએસસીના જે મિત્રો પાસ થઈ ગયા છે, ધોઝ હુ આર ઇન ધેર ઓલ ઇન્ડિયા સર્વિસ, બરાબર છે, રિસ્પેક્ટિવ કેડરની અંદર, આઈએએસ હોય, આઈપીએસ હોય, ખબર નહીં બધાને પેઇન્ટિંગનો શું શોખ હોય છે. બસ આમ લીટો કરે તો કે આવું સૂચવે છે, આમ કરે તો કે આમ, અરે ભાઈ યાર, બરાબર છે, થતું હોય છે, બરાબર છે, એમાં કોઈ એવું નથી. ઓકે, ચલો. 10 રૂપિયાના ભાવે રૂપિયા, ક્લિયર છે, સોરી, 10 રૂપિયાના ભાવે કુલ કેટલા? 1,00,000 શેર્સની ખરીદી કરે છે, રોકાણ 10,00,000 રૂપિયાનું થયું. હવે ધારો કે ક્લિયર છે, એ શેરનો ભાવ ક્લિયર છે 8 મહિના પછી, 8 મહિના પછી, 8 મહિના પછી શેર્સનો ભાવ ધારો કે 10 માંથી સમજવા માટે કેટલો થઈ જાય છે? જસ્ટ સમજવા માટે 12 રૂપિયા થઈ જાય છે. શેર્સનો ભાવ 8 મહિના પછી રૂપિયા 12 થઈ જાય છે. 12 ના ભાવે 1,00,000 શેર્સ વેચી નાખે છે વ્યક્તિ. વેચાણ 12 ના ભાવે 1,00,000 શેર વેચી નાખે છે. તો અહીંયા ક્લિયર છે કેટલા લાખ રૂપિયાની આવક થઈ? તો કે 12 રૂપિયાના ભાવે 1,00,000 શેર હતા, વેચી નાખ્યા, તો 12 લાખ રૂપિયા મળ્યા. રૂપિયા 12 લાખ મળે છે. ક્લિયર છે? યસ. ઓકે, ઓકે. તો અહીંયા કેસ એ થઈ ગયો આપણા માટે. કેસ એ ક્લિયર છે. હોલ્ડિંગ પીરિયડ કેટલો છે? તો કે ભાઈ 1 વર્ષથી ઓછો છે આ કેસ. ઓકે, હા, જો 1 વર્ષથી વધારે ને 1 વર્ષથી ઓછો, તો 1 મહિના 8 મહિના જે છે 1 વર્ષથી ઓછા છે, તો હોલ્ડિંગ પીરિયડ ઇઝ લેસ ધેન 1 વર્ષ. 1 વર્ષથી ઓછો છે. ક્લિયર છે? 1 વર્ષથી ઓછો છે તો શું લાગશે? શેર્સ છે ભાઈ, મૂડી શેર્સ છે, હોલ્ડિંગ પીરિયડ 1 વર્ષથી ઓછો છે, તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે. ક્લિયર છે? લાભ કેટલો થયો છે અહીંયા? લાભ કેટલો થયો છે? મૂડી લાભ. યસ, તો કે 12 લાખનું વેચાણ થયું, ખરીદાતા કેટલા? 10 લાખની અંદર, તો 12 લાખ માઇનસ 10 લાખ, તો કે રૂપિયા, ક્લિયર છે, 2 લાખનો મૂડી લાભ થશે. રૂપિયા 2 લાખનો મૂડી લાભ થાય. અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેટલો? તો કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેટલા ટકા છે? 20%, સોરી 15% છે, તો 15% ઓફ, ક્લિયર છે, જે લાભ થયો હોય એ 2 લાખ, 2 લાખના 15% કરો એટલે રૂપિયા 30,000 જે છે, ક્લિયર છે, રૂપિયા 30,000 મળે છે. ક્લિયર છે? યસ. અને પ્લસ આની ઉપર પાછો સેજ લાગશે 4% દરે, એ આપણે ગણતરી મેં તમને શીખવાડેલી છે. સેજ પ્લસ સરચાર્જ, ક્લિયર છે, લાગશે. પણ હવે માનો કે કેસ બી લઈ લ્યો છો. કેસ બી માં એવું થાય છે કે વ્યક્તિ જે છે
સમજવા માટે લેટ સે ફોર એક્ઝામ્પલ 3 વર્ષ પછી વેચે છે, 3 વર્ષ પછી એ વેચાણ કરવા જાય છે. ઓકે, અને રૂપિયા 15 ના ભાવે, 15 ના ભાવે ક્લિયર છે 1 લાખ શેર્સ વેચી દે છે. શેર વેચાણ કરે છે. તો ખરીદી 10 લાખ રૂપિયાના શેર્સ લીધા હતા, 10 રૂપિયાનો એક એવા લાખ શેર્સ લીધા હતા, 10 લાખ થયા, 15 રૂપિયાનો એક બરાબર છે 15 રૂપિયાના ભાવે 1 લાખ શેર્સ વેચી દે છે પ્રતિ શેર. ક્લિયર છે? તો હવે એને મળે છે કેટલા? રૂપિયા 15 લાખ મળ્યા. યસ, રૂપિયા 15 લાખ મળ્યા. ઓકે, ધીસ ઇઝ અવર કેસ 2. યસ, તો હવે કેસ 2 ની, કેસ બી ની વાત કરો. કેસ બી, હોલ્ડિંગ પીરિયડ કેટલો છે? હોલ્ડિંગ પીરિયડ ગ્રેટર દેન 1 વર્ષ. મૂડી તમારી શેર્સ છે. યસ, મૂડી જે છે એ શું છે? શેર છે. અને હોલ્ડિંગ પીરિયડ 1 વર્ષથી વધારે છે તો શું લાગશે? લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેટલો લાગશે? મૂડી લાભ કેટલો થયો છે અહીંયા? મૂડી લાભ જે છે એ 10 લાખની ખરીદી, 15 લાખનું વેચાણ, તો કે રૂપિયા 5 લાખ મૂડી લાભ થયો છે. પણ જુઓ તમે, આગળ કીધું છે કે 1 લાખ રૂપિયા 1 લાખ સુધીના મૂડી લાભ પર ક્લિયર છે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગતો નથી. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગતો નથી. 1 લાખથી વધુનો મૂડી લાભ થયો હોય ત્યારે 10% જેટલો લાગશે. તો પેલા તો 1 લાખ એને બાદ મળશે, 1 લાખ સુધી તો કોઈ નહીં લાગે, બિચારા 3 વર્ષ રાખ્યું તો થોડુંક તો એને કઈક રિટર્ન મળવું જોઈએ ને. યસ, તો 1 લાખ બરાબર છે રૂપિયા 1 લાખ સુધીનો મૂડી લાભ કર બાદ મળશે. તો કેટલા રૂપિયા થશે? રૂપિયા 5 લાખનો લાભ થયો તો 1 લાખ બાદ મળ્યા, તો હવે તમારા રૂપિયા 4 લાખ પર, તમને દેખાતું નહીં હોય કદાચ, હું આ રીતે આડો આવતો હોઈશ. હા, હવે દેખાતું હશે, જુઓ. યસ, ઓકે, 4 લાખ રૂપિયા પર મૂડી લાભ કર લાગશે. તો હવે તમે લોંગ કેપિટલ ગેઇન ટેક્સ ની ગણતરી કરો, લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ની. તો કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ બરાબર કેટલા? 10% એ લાગતો હશે. યસ, ક્લિયર છે? 10%. 10% ઓફ મૂડી લાભ કર. પણ અહીંયા કેટલો? 1 લાખ બાદ મળ્યો છે તો રૂપિયા 4 લાખ. ક્લિયર છે? યસ, 10 લાખ, સોરી 4 લાખના 10% રૂપિયા 40,000. 4 લાખના ક્લિયર છે 10% રૂપિયા 40,000 પ્લસ 4% સેઝ અને પ્લસ લાગુ પડતો સરચાર્જ. આ રીતે તમારા શેર્સની અંદર લાંબા ગાળાનો અને ટૂંકા ગાળાનો મૂડી લાભ કર લાગે. ક્લિયર છે? સેઝ કયો? હેલ્થ એન્ડ એજ્યુકેશન સેઝ 4%. હેલ્થ એન્ડ એજ્યુકેશન સેઝ આ મેં તમને ભણાવ્યું છે લેક્ચર 4 અને લેક્ચર 5 ની અંદર, બંનેની અંદર. ક્લિયર છે? તો એ પાછું યાદ રાખજો. ક્લિયર છે? ઓકે, તો આ જ રીતે ડેટ ફંડ માટે શું છે? તો કે ડેટ ફંડ માટે, ડેટ ફંડ એટલે તમે કોઈ બોન્ડમાં રોકાણ કર્યું હોય. ડેટ ફંડ એટલે શું? તો કે સિમ્પલી બોન્ડમાં રોકાણ કર્યું હોય, બોન્ડ. ક્લિયર છે? લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ, કે આ પ્રકારના ડેટ ફંડમાં કઈ રોકાણ કર્યું હોય. ક્લિયર છે? જુઓ, ડેટ ફંડ, ડેરિવેટિવ્સ, મ્યુચ્યુઅલ ફંડ, આ બધા વિશે આપણે ક્લિયર છે નાણાં બજાર અને મૂડી બજારનો લેક્ચર છે એની અંદર આપણે લેક્ચર લેવાના જ છીએ. અને ઇકોનોમીમાં હું સૌથી છેલ્લું ચેપ્ટર તમને ડેટ ફંડ ને એ બધી વસ્તુઓનું કરાવીશ, કારણ કે હું અત્યારે અલગ અલગ જે વ્યક્તિઓ સ્ટોક માર્કેટમાં કામ કરી રહ્યા છે
ક્લિયર છે. મારું બરાબર ફોર્ચ્યુનેટલી મારા ફેમિલીમાં ઘણા બધા એવા લોકો છે કે જે શેર બજારમાં બહુ આગળ પડતા છે. ક્લિયર છે. તો એ લોકો પાસેથી હું પ્રેક્ટિકલ વસ્તુ શીખી રહ્યો છું કે જેથી હું તમને લોકોને પ્રોપર ગાઈડ કરી શકું. ક્લિયર છે. ડેરિવેટિવ્સ, મ્યુચ્યુઅલ ફંડ અને એ બધી વસ્તુઓમાં ક્લિયર છે. કેમ કરવા માંગુ છું? કારણ કે છેલ્લા 2 વખતમાં એની એક કોઈ મેન્સ હતી, એની અંદર આઈ થિંક એસટીઆઈ ની મેન્સ હતી, એમાં નાણાં બજાર ને મૂડી બજારની કંઈક વાત કરવામાં આવી હતી અને ગયા વખતની પ્રિલિમ્સમાં પણ 2 સવાલ આ ટોપિકમાંથી નીકળ્યા હતા. એટલે હું માનું છું કે હવે ડે બાય ડે જીપીએસસી શું કરે છે, તમારા સિલેબસ તમને આપ્યો છે પણ ડે ટુ ડે બેઝિસ ઉપર કરંટમાં કોઈ વસ્તુ બની રહી છે, એના અનુસંધાનમાં તમારા સિલેબસમાં કોઈ વસ્તુ લખી છે તો એના સવાલ પૂછશે. આજે ડે બાય ડે ઇવન તમે યુટ્યુબ ચાલુ કરો, ઇવન કદાચ મારો લેક્ચર્સ તમે જોયો હશે અને એમાં જો યુટ્યુબ પર એડ આવી હશે તો કદાચ તમારામાંથી ઘણા બધા લોકોને એડ, કોકને ઝોમેટોની આવી હશે, કોકને સ્વિગીની આવી હશે, તો કોકને ઓક્ટા એફએક્સ જેવા ટ્રેડિંગ પ્લેટફોર્મની પણ આવી હશે કે ભાઈ આ રીતે તમે ઓનલાઈન ટ્રેડિંગ કરી શકો. તો આજે ડે બાય ડે ફાઇનાન્શિયલ માર્કેટ અને કેપિટલ માર્કેટના સંદર્ભમાં એડવર્ટાઇઝ આવી રહી છે. તો સ્વાભાવિક છે નાણાં બજાર ને મૂડી બજાર તમારા સિલેબસમાં છે અને આ બધી વસ્તુઓ જે ઓનલાઈન ટ્રેડિંગ ને આન તેન સ્ટોક માર્કેટ ને ગવર્મેન્ટ સિક્યુરિટીઝ ને એ બધો મૂડી બજાર અને નાણાં બજારનો જ ભાગ છે. તો ચર્ચામાં છે, તમારા સિલેબસમાં છે, ચર્ચામાં છે ને તમારા સિલેબસમાં છે, એટલે ચાન્સ વધારે છે પૂછાવાના. માટે આ ચેપ્ટર મેં અત્યાર સુધી એક પણ પ્લેટફોર્મ પર ક્યાંય ભણાવ્યું નથી, માત્ર ને માત્ર આપણા પ્લેટફોર્મ પર જ મળશે તમને. ક્લિયર છે. તો ડેટ ફંડ માટે કેવું છે કે ખરીદી અને વેચાણ વચ્ચેનો સમય અર્થાત જો હોલ્ડિંગ પીરિયડ 3 વર્ષથી ઓછો હોય તો વેચાણ વખતે થયેલ મૂડી લાભમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે અને જો હોલ્ડિંગ પીરિયડ 3 વર્ષથી વધારે હોય તો યસ તમારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે. અહીંયા પણ સ્થાવર મિલકતો અને જંગમ મિલકતોની માફક ક્લિયર છે ટૂંકા ગાળાનો મૂડી લાભ કર હશે તો એ કોઈ જ અલગથી લાગશે નહીં. ટૂંકા ગાળાનો મૂડી લાભ કર હશે એ અલગથી લાગશે નહીં, અહીંયાની જેમ વ્યક્તિગત આવકવેરાની ગણતરીમાં આવી જશે. લાંબા ગાળાનો મૂડી લાભ કર હશે તો અને તો જ એને એપ્લિકેબલ થશે કેપિટલ ગેઇન ટેક્સ. ટૂંકા ગાળામાં તમે માનો કે 3 વર્ષની અંદર વેચાણ કરી દીધું, જે નફો થયો, જે લાભ થયો એને કોઈ અલગથી ટેક્સ નહીં લાગે, એ વ્યક્તિગત આવકવેરાની અંદર એડ થઈ અને ગણતરી થઈ જશે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? તો આ એક વસ્તુ યાદ રાખો કે કોના કોના ઉપર કેપિટલ ગેઇન ટેક્સ લાગે. તો અહીંયા તમારી સામે છે રિયલ એસ્ટેટ સંબંધિત પ્રોપર્ટી, મેં ઉદાહરણ આપ્યા. જંગમ મિલકતો તો કે મેં ઉદાહરણ આપ્યા. ઇવન તમારા ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ જે છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ ઉપર પણ આ વસ્તુ લાગુ થશે. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. ક્લિયર છે? લેટ સે ફોર એક્ઝામ્પલ મેં કોઈ નવી ચીજ વસ્તુઓનું સંશોધન કર્યું હોય અને એની પેટન્ટ કરાવી લઉં. હવે એ પેટન્ટ હું તમને વેચી દઉં, ધારો કે 10 લાખ રૂપિયાની અંદર. તમે એ પેટન્ટના આધારે તમે સમજવા માટે તમને એ પેટન્ટમાં રોયલ્ટી બોયલ્ટી બધું મળે અને ફાઇનલી 20 લાખ રૂપિયા મળે છે. તો તમે ખરીદી કેટલાની કરી હતી? મારી પાસેથી 10 લાખ રૂપિયાની. તમને મળ્યા કેટલા? 20 લાખ રૂપિયા. ક્લિયર છે? તો ફાઇનલી એ 20 લાખનો નફો 10 લાખનો નફો ગણાશે. 10 લાખની ખરીદી, તમને મળ્યા 20 લાખ. 10 લાખ બાદ થઈ જશે. લાભ થયો 10 લાખનો, તો એની ઉપર કેપિટલ ગેઇન ટેક્સ લાગે. યસ, કેપિટલ ગેઇન ટેક્સ કોના કોના કિસ્સામાં લાગુ થશે એવો પણ એમસીક્યુ આવી શકે. શેર્સ, ઇક્વિટી આધારિત મ્યુચ્યુઅલ ફંડ, આ બધા ડેટ ફંડ. તો ડેટ ફંડમાં મેં ઉદાહરણ કીધું, બોન્ડ, ગવર્મેન્ટ સિક્યુરિટીઝ, એ બધી વસ્તુ આવશે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? યસ. હવે મેં ઓલરેડી તમને કહી દીધું કે મૂડી લાભ કર લાંબા ગાળાનો લાગતો હોય કે ટૂંકા ગાળા માટે લાગતો હોય, બંને કિસ્સામાં 4% હેલ્થ એન્ડ એજ્યુકેશન સેઝ અને સરચાર્જ તો લાગશે જ. ક્લિયર? સરચાર્જની ગણતરી કઈ રીતે થશે? તો જેમ આપણે વ્યક્તિગત આવકવેરાની અંદર કરતા હતા એ જ રીતે અહીંયા ગણતરી થશે. હવે તમારામાંથી ઘણા બધા લોકોને મગજમાં વિચાર આવતો હશે કે સાહેબ તમે જીડીપી નો લેક્ચર હતો એની અંદર કીધું હતું કે કોઈ પણ ચીજ વસ્તુ હોય, યસ, સમયની સાથે એ ચીજ વસ્તુની કિંમતમાં વધારો થાય. હા થાય, પણ એ કિંમતોમાં વધારો ફુગાવાના કારણે પણ થાય. વધારો જેન્યુઅનલી પણ હોઈ શકે કે વાસ્તવિક રીતે કે ભાઈ ઇકોનોમી આર્થિક દ્રષ્ટિએ ભાવ વધારો થયો હોય પણ એમાં ફુગાવાના પરિણામે પણ ભાવ વધારો થાય ને. યસ, કોઈ પણ ચીજ વસ્તુ છે, આપણે જોઈ ગયેલા જીડીપી ના લેક્ચરની અંદર કે એ ચીજ વસ્તુમાં ક્લિયર છે ભાવ વધારો થાય, પણ ભાવ વધારામાં અમુક વધારો
100 રૂપિયાની ચીજવસ્તુ હોય 200 રૂપિયાની બને તો ભાવ વધારો 100 રૂપિયાનો છે, પણ આમાં અમુક અંશે વધારો ફુગાવાના કારણે પણ થયો હશે. યાદ કરો, આપણે નોમિનલ જીડીપી અને રિયલ જીડીપી ની વાત કરેલી હતી. યસ, તો સાહેબ મેં કોઈ પણ વસ્તુ ખરીદેલી છે, માનો કે મેં મકાન ખરીદેલું છે અને હવે મકાન જ્યારે હું વેચવા જાઉં છું તો મને લાભ થાય છે, પણ ફુગાવાના કારણે જે ભાવ વધારો થયો છે એ તો બાદ મળવો જોઈએ ને, કે ન મળવો જોઈએ? તમારા ઘણા લોકોને પ્રશ્ન થતો હશે. યસ, તો યાદ રાખજો, ક્લિયર છે, જે કોઈ પણ તમારી સ્થાવર મિલકતો કીધી હતી, જંગમ મિલકતો કીધી હતી અને ડેટ ફંડ. સ્થાવર મિલકત એટલે રિયલ એસ્ટેટ સંબંધિત પ્રોપર્ટીઓ, જંગમ મિલકત એટલે સોનું, જ્વેલરી, હીરા, પેઇન્ટિંગ્સ, એન્ટિક વસ્તુઓ અને ડેટ ફંડ. એના કિસ્સામાં જો તમને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગતો હશે, લોંગ ટર્મ, શોર્ટ ટર્મ માટે નથી કીધું, લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગતો હશે તો યસ, કરદાતાને ઇન્ડેક્સેશનનો લાભ મળશે. ઇન્ડેક્સેશનનો લાભ એટલે શું? ચલો જોઈ લો. કાંઈ નહીં, ફુગાવો બાદ મળે. શું કીધું છે? સ્થાવર મિલકત, જંગમ મિલકત અને ડેટ ફંડ એની ખરીદી કરો અને પછી જ્યારે તમે વેચાણ કરો તો આ વચ્ચેના સમયગાળો, હોલ્ડિંગ પીરિયડ છે, એ દરમિયાન અર્થતંત્રમાં જે ફુગાવો છે એના પરિણામે જે ભાવ વધારો થયો છે, માનો કે તમે મકાન લીધું અને યસ, હવે જ્યારે વેચાણ કરવા જાઓ છો, ધારો કે 5 વર્ષ પછી, ક્લિયર છે, લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે તો તમારા મકાનની કિંમત માનો કે ખરીદી વખતે 10 લાખ હતી અને વેચાણ વખતે 15 લાખ છે, સમજવા માટે. તો હવે તમારે આ 5 લાખનો ફાયદો થયો તમને, પણ એમાંથી અમુક વધારો જે છે એ તમારો કેના કારણે થયો હશે? તો કે ભાઈ અમુક વધારો ફુગાવાના કારણે પણ થયો હશે. વાસ્તવિકમાં એટલો વધારો નહીં થયો હોય, પણ ફુગાવો છે, ક્લિયર છે, એના કારણે થયો હશે. તો જે નફાની રકમ છે 5 લાખ રૂપિયા, એમાં ફુગાવાના કારણે જે ભાવ વધારો થયો છે એ તમને દૂર કરવામાં આવશે, એ તમને બાદ મળશે અને પછી જે રકમ મળે એની ઉપર કેપિટલ ગેઇન ટેક્સ લાગશે. હમણાં આપણે ગણતરી પણ કરીને બતાવીએ છીએ એટલે તમને ખ્યાલ આવી જશે. પણ ખાસ યાદ રાખજો, કેપિટલ ગેઇન ટેક્સમાં ઇન્ડેક્સેશનનો લાભ મળવો એટલે શું? તો કે ભાઈ સ્થાવર મિલકત, જંગમ મિલકત અને ડેટ ફંડની કિંમતોમાં હોલ્ડિંગ પીરિયડ દરમિયાન, ખરીદી અને વેચાણ વચ્ચેના સમયગાળા દરમિયાન જે પ્રવર્તમાન ફુગાવાના કારણે ભાવ વધારો થયો છે એ તમને નફામાંથી બાદ મળે એટલે કહેવાય ઇન્ડેક્સેશનનો લાભ મળવો. આ ઇન્ડેક્સેશનનો લાભ શેર્સ, ઇક્વિટી આધારિત મ્યુચ્યુઅલ ફંડમાં મળતો નથી. માત્ર ને માત્ર સ્થાવર મિલકત, જંગમ મિલકત અને ડેટ ફંડમાં, અને એમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં જ. કારણ કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ એના ઉપર લાગતો જ નથી, એ તો વ્યક્તિગત આવકમાં ગણાઈ જશે 3 કેસમાં. યસ, ઓકે. તો હવે ઇન્ડેક્સેશનની ગણતરી કઈ રીતે થાય? તો ઇન્ડેક્સેશનની ગણતરીની વાત કરીએ આપણે, ક્લિયર છે, તો યસ, આવકવેરા વિભાગ દ્વારા એક કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે. ઇન્કમ ટેક્સ વિભાગ છે એના દ્વારા કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે કે જે તે મિલકત જે છે, મૂડી છે, એની કિંમતમાં સમયની સાથે હોલ્ડિંગ પીરિયડ દરમિયાન ફુગાવાના કારણે કેટલો ભાવ વધારો થયો છે. તો એ જાણવા માટેનું સૂત્ર છે મૂડીની વેચાણના વર્ષનો, મૂડીનું જે વર્ષમાં વેચાણ કરવામાં આવે છે એ વર્ષનો કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ, એના છેદમાં મૂડીની ખરીદીના વર્ષનો કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ અને મૂડીની ખરીદ કિંમત. ક્લિયર છે? આ એનું સૂત્ર છે. ડોન્ટ વરી, હમણાં હું તમને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે આખો મૂડી લાભ કર જે છે એ સમજાવી રહ્યો છું. આખું રિપીટ થઈ જશે અત્યાર સુધીનું. ક્લિયર છે? ઓકે. પણ એ પહેલા એક વસ્તુ જોઈ લઈએ, વારસાગત મિલકતોનું શું? વારસાગત મિલકતનું શું? ધારો કે તમને કોઈ જમીન જે છે એ વારસામાં મળે છે, જમીન નહીં, ચલો તમને ધારો કે કોઈ મકાન જે છે, પ્લોટ અથવા મકાન, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, ચલો મકાન વારસામાં મળે છે. મકાન જે છે યસ, એ વ્યક્તિને વારસામાં મળે છે, વારસામાં મળે છે. હવે મકાન એના નામ પર જે દિવસે ચડાવી, એનું નામ મકાનમાં ચડાવી દેવામાં આવશે તો એના નામ પર મકાન જે દિવસે કરવામાં આવશે, બરાબર છે, માલિકી વખતે મકાનની કિંમત, એના નામનો દસ્તાવેજ થાય જે દિવસે, દસ્તાવેજમાં દર્શાવેલ કિંમત રૂપિયા
ઓકે, મકાન જ્યારે ખરીદ્યું હશે બાપ દાદાએ ત્યારે મકાનની કિંમત ધારો કે 20 લાખ રૂપિયા હોય. ક્લિયર છે? ખરીદ કિંમત. દીકરાને વારસામાં આપે છે તો દીકરીને વારસામાં આપે છે ત્યારે જે દિવસે દીકરા અથવા દીકરીને વારસામાં મળે છે એ દિવસે દસ્તાવેજ જે દિવસે એના નામ પર થાય, ક્લિયર છે, એ દિવસે એની કિંમત ધારો કે રૂપિયા જે છે એ 50 લાખ હોય છે. મકાનની વેલ્યુ 50 લાખ, ખરીદ કિંમત જે છે. યસ, તો અહીંયા શું ગણાશે? આ 20 લાખ રૂપિયાની તો બાપ દાદાએ ખરીદી કરી હતી, 50 લાખ રૂપિયા એને જે દિવસે દસ્તાવેજ થાય છે એ દિવસે, તો શું અહીંયા 30 લાખનો મૂડી લાભ ગણીશું? ના, ન ગણાય. ક્લિયર છે? આ યથાવત થઈ જશે. પણ ધારો કે જેને વારસામાં મળ્યું છે એ દીકરો કે દીકરી આ મકાન જે છે ધારો કે વેચી નાખે છે થોડાક વર્ષો પછી. લેટ સે ફોર એક્ઝામ્પલ આ મકાન એ 5 વર્ષ પછી વેચે છે, 5 વર્ષ પછી વેચે છે અને એ દિવસે એને ધારો કે 70 લાખ મળે, 70 લાખ વેચાણ થાય. તો હવે તમે એકચ્યુઅલી જે છે આ વસ્તુ અહીંયા જે દિવસે એને વારસામાં મળ્યું એ દિવસ એની ખરીદ કિંમત ગણાશે, એ દિવસ એની ખરીદ કિંમત ગણાશે. ક્લિયર છે? અને આ જે દિવસે વેચાણ કર્યું એની વેચાણ કિંમત. તો મૂડી લાભ કર કેટલો થશે? અહીંયા મૂડી લાભ કેટલો થશે? મૂડી લાભ તો કે ભાઈ રૂપિયા 70 લાખ માઇનસ રૂપિયા 50 લાખ. તો મૂડી લાભ કર કેટલો થયો? તો કે રૂપિયા 20 લાખનો થયો. જે દિવસે એના હાથમાં પ્રોપર્ટી આવી, એના નામનો દસ્તાવેજ થાય એ દિવસે પ્રોપર્ટીની જે વેલ્યુ હોય, ક્લિયર છે, સરકારી ચોપડે જે વેલ્યુ ગણાતી હોય, બજાર વેલ્યુ નહીં, સરકારી ચોપડે જે વેલ્યુ થાય એ વેલ્યુ એની ખરીદ કિંમત ગણાઈ જશે. અને જેથી વેચાણ કરવા જાય અને જેટલા રૂપિયાનો દસ્તાવેજ થાય, યસ, એ વસ્તુ વેચાણ કિંમત ગણવામાં આવશે. હવે અહીંયા હોલ્ડિંગ પીરિયડ કેટલો છે? હોલ્ડિંગ પીરિયડ ગ્રેટર ધેન મૂડી સ્થાવર મિલકતો માટે કેટલો છે? 2 વર્ષ છે. યસ, તો હોલ્ડિંગ પીરિયડ 2 વર્ષથી વધારે છે. ક્લિયર છે? મૂડી શું છે? સ્થાવર મિલકત, સ્થાવર મિલકત. તો આ કિસ્સામાં જે મૂડી લાભ કર છે એ કયો લાગે? લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ. જોઈ લ્યો, આપણે કીધું તું. યસ, રિયલ એસ્ટેટ 2 વર્ષથી ઓછો હોય તો શોર્ટ ટર્મ, અને શોર્ટ ટર્મ અલગથી નથી ગણવાનો વ્યક્તિગત આવકવેરામાં. 2 વર્ષથી વધારે છે લાંબા ગાળાનો. યસ, તો અહીંયા 2 વર્ષથી વધારે જ વાત કરી. વારસાગત મૂડી છે. યસ, પણ શું છે? તો કે ભાઈ મકાન છે, સ્થાવર મિલકત છે, તો 20% લાગશે. તો અહીંયા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ગણો તો 20 લાખના 20%, 2 2 4, 4 લાખ રૂપિયા એ પ્લસ 4% સેસ. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ રૂપિયા 4 લાખ લાગશે, પ્લસ સેસ લાગશે, પ્લસ સરચાર્જ આવશે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? આ રીતે આવે. તો ઘણા જગ્યાએ એવું લખ્યું છે કે વારસાગત મિલકતો પર મૂડી લાભ કર લાગતો નથી. ખોટી વસ્તુ છે. જે દિવસે વારસા મળે એ દિવસે નહીં લાગે, પણ જે દિવસે વારસા મળી દસ્તાવેજ થયું એ દિવસની કિંમત તમારી પરચેઝ પ્રાઇસ, ખરીદી કિંમત ગણી જશે. અને હવે વારસામાં આવેલી મિલકતને વેચવાનું ચાલુ કરો. ક્લિયર? જે દિવસે વેચો અને જે દસ્તાવેજ થશે એ તમારો થશે શું? એકચ્યુઅલીમાં આગળ જતા વેચાણ કિંમત, અને જે થશે એ તમારો પ્રોફિટ. પ્રોફિટ ઉપર નફો, સોરી, અને જે લાભ થયો એની ઉપર મૂડી લાભ કર. ગ્રામીણ વિસ્તારની ખેતી લાયક જમીન પર, ક્લિયર છે, ખેતી લાયક જમીન ગ્રામીણ વિસ્તારમાં ખરીદો અને વેચાણ કરો તો મૂડી લાભ કર લાગે? નો. ખેતીની જમીન જે છે, માનો કે તમે 50 વીઘા ખેતી બિન ખેતી ન હોય એવી, ક્લિયર છે, માટે અમે લખ્યું તમને ખ્યાલ હોય તો રિયલ એસ્ટેટમાં જો એને થયેલ જમીન, નોન એગ્રીકલ્ચર થયેલ જમીન, એગ્રીકલ્ચરના ઉપયોગ માટેની જમીનની ગમે એટલી ખરીદી કરો અને વેચાણ કરો, ક્લિયર છે, એની ઉપર મૂડી લાભ કર લાગતો નથી. ક્લિયર થઈ ગઈ વસ્તુ? તો આ છે તમારા મૂડી લાભ કરનું ઉદાહરણ, એક્ઝેક્ટ સમજૂતી. સોરી, હવે આપણે ઉદાહરણની વાત કરી લઈએ. બહુ મસ્ત ઉદાહરણ છે અને તમને એક વસ્તુની ગણતરી કરવામાં અહીંયા આવશે. સરળ સમજૂતી. ધારો કે આપણા જેઠાલાલ જે છે, ક્લિયર છે, યસ, નાણાકીય વર્ષ 2013
13-14 નાણાકીય વર્ષ 2013-14 ની અંદર ક્લિયર છે 100 રૂપિયાની કિંમતે 100 રૂપિયાની કિંમતે જે છે યસ એ ડેટ ફંડની ખરીદી કરે છે 100 રૂપિયાની કિંમતે. હવે જેઠાલાલ બબીતાજીની ભલામણ બાદ બરાબર છે મહેતા સાહેબે કીધું તો કે મહેતા સાહેબને કે હું ગુજરાતી કચ્છી માણસ છું એને કે મહેતા સાહેબ તમને ન ખબર પડે કઈ રીતે બધું કરવું, પણ બબીતાજીએ કહી દીધું એટલે તો પછી પૂરું થઈ ગયું. બબીતાજીની ભલામણ બાદ 2021-22 ના વર્ષમાં આ ડેટ ફંડ 200 રૂપિયામાં ક્લિયર છે વેચી દે છે. ક્લિયર છે, ખરીદી કરે છે કેટલામાં 100 રૂપિયામાં 200 રૂપિયામાં વેચી દે છે. તો આ કિસ્સામાં મૂડી લાભ કર જે થાય ક્લિયર છે કે જે જેઠાલાલને ચૂકવવાનો થશે એની ગણતરી કરવાની છે તમારે. ક્લિયર છે? ઓકે, તો ચલો પહેલી વસ્તુ અહીંયા મૂડી શું છે તો કે ડેટ ફંડ છે. ડેટ ફંડ હોલ્ડિંગ પીરિયડ કેટલો છે તો કે 12 થી ચલો એવું સમજીએ 13-14 ની અંદર જે દિવસે ખરીદેલું છે ક્લિયર છે એ જ દિવસે 2021-22 માં વેચે છે. એટલે 13 થી 14, 14 થી 15, 15 થી 16, 16 થી 17, 17 થી 18, 18 થી 19, 19 થી 20, 20 થી 21, એટલે આમ ગણીએ તો 9 વર્ષનો 8 વર્ષનો પીરિયડ થાય છે. તો હોલ્ડિંગ પીરિયડ ગ્રેટર ધેન, જો ડેટ ફંડના કેસમાં કેટલો હતો તો કે 3 વર્ષથી ઓછા હોય તો ટૂંકા ગાળા માટે, 3 વર્ષથી લાંબા ગાળાનો હોય તો લોંગ ટર્મ લાગશે, તો ગ્રેટર ધેન 3 વર્ષ. મૂડી ડેટ ફંડ હતી, હોલ્ડિંગ પીરિયડ 3 વર્ષથી વધારે છે, તો અહીંયા આપણે એક વસ્તુ તો કહી શકીએ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે. હવે તમને ખબર છે સ્થાવર મિલકત હોય, જંગમ મિલકત હોય તો આના કિસ્સામાં ઇન્ડેક્સેશનનો લાભ મળે છે. સ્થાવર મિલકત, જંગમ મિલકત અને ડેટ ફંડના કિસ્સામાં ઇન્ડેક્સેશનનો લાભ મળશે. હા મળશે, ઇન્ડેક્સેશનનો લાભ મળશે. યસ, કારણ કે 3 વસ્તુમાં મળે, સ્થાવર મિલકત, જંગમ મિલકત અને ડેટ ફંડ. તો અહીંયા ડેટ ફંડ છે માટે. ક્લિયર છે? ઓકે, હવે આપણે જુઓ મૂડી લાભ કરની ગણતરી કરવાની છે. તો જેઠાલાલની ખરીદ કિંમત કેટલી હતી? ડેટ ફંડ. ક્લિયર છે, ખરીદ કિંમત ₹100. વેચાણ કિંમત ₹200. ક્લિયર છે? તો મૂડી લાભ કેટલાનો થયો? મૂડી લાભ જે છે અહીંયા કેટલાનો થાય છે તો કે ભાઈ ₹100 નો મૂડી લાભ જે છે અને બબીતાજીએ કીધું છે, પછી થોડું એ કે આ પછી તો ગમે એ થાય તોય નહીં. મૂડી લાભ જે છે એ ₹100 નો થાય છે. તો કેપિટલ ગેઇન ટેક્સ કેની ઉપર લાગશે? આની ઉપર લાગશે. મૂડી લાભ કર લાગશે લાંબા ગાળાનો મૂડી લાભ કર લાગશે. પણ રૂકો, મૂડી લાભ કર સીધો નથી લગાડવાનો. ડેટ ફંડ છે, મૂડી ડેટ ફંડ છે માટે ફુગાવાના કારણે જે ભાવ વધારો થયો છે એ બાદ કરવો પડશે. મૂડી જે છે એ ડેટ ફંડ છે માટે હોલ્ડિંગ પીરિયડ દરમિયાન 2013-14 માં ખરીદી કરી હતી, 2021-22 માં વેચાણ કરે છે, તો 8 વર્ષના હોલ્ડિંગ પીરિયડ દરમિયાન ફુગાવાના કારણે થયેલ ભાવ વધારો બાદ કરવો પડશે. હા, ફુગાવાના કારણે થયેલ ભાવ વધારો બાદ કરવાનો. તો શું અહીંયા આવશે? આપણે ચેક કરીએ. ડેટ ફંડની કિંમતમાં ફુગાવાના કારણે થયેલ ભાવ વધારાની ગણતરી.
તો જુઓ કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સનો ઉપયોગ થાય છે જે ઇન્કમ ટેક્સની વેબસાઇટ ઉપર આપેલું છે. ચાહે સ્થાવર મિલકત હોય, જંગમ મિલકત હોય કે ડેટ ફંડ હોય, કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ બધા માટે એક જ સરખો રહેશે અને ઇન્કમ ટેક્સની વેબસાઇટ ઉપર જઈને એ વસ્તુ જોવા મળી જાય. ક્લિયર છે? યસ. તો જે તે ખરીદીના વર્ષનો કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ લેવાનો અને વેચાણના વર્ષનો કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ લેવાનો. મેં તમને જો 2013-14 નો ખરીદીનું વર્ષ આપ્યું છે ત્યારનો CII કીધો છે અને 2021-22 ના વર્ષમાં જ્યારે વેચાણ કર્યું છે ત્યારે CII કીધો છે. તો સૂત્ર શું હતું આનું? ખરીદીના વર્ષનો વેચાણ વર્ષનો CII કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ, ખરીદી વર્ષનો CII અને મૂડીની ખરીદ કિંમત. આવું સૂત્ર હતું. યસ. વેચાણના વર્ષ ક્યારે છે? 2021-22. CII 317 છે. ખરીદીના વર્ષનો CII 200. 317 છેદમાં 200 અને મૂડી ડેટ ફંડની ખરીદી કિંમત કેટલી છે? ડેટ ફંડની ખરીદ કિંમત જે છે એ ₹100 છે. તો આની ગણતરી કરો તો 158 ક્લિયર છે 5 આવશે. તો અહીંયા એવું કહે છે કે ₹100 ખરીદ કિંમત હતી, વેચાણ કિંમત ₹200 થઈ છે. તો 100 માંથી કિંમત જ્યારે ₹200 થાય છે, ડેટ ફંડ ખરીદી, ક્લિયર છે, ડેટ ફંડ ₹100 ખરીદીની વાત કરી ત્યારથી વેચાણ કર્યું ₹200 વેચાણ, પણ આજે ₹100 તમને વધારો જોવા મળી રહ્યો છે. ₹100 નો વધારો જે છે યસ એ ફુગાવા સહિત છે. તો ફુગાવાના કારણે કેટલો ભાવ વધારો થયો છે? તો સિમ્પલી જુઓ, ₹100 વસ્તુ 2013-14 માં ખરીદેલી હતી. 2013-14 માં ₹100 વસ્તુ ખરીદેલી હતી. જ્યારે એને 2021-22 માં વેચવામાં આવે છે, એમાં ₹100 ખરીદી 2021-22 માં વેચવામાં આવે છે તો ₹158 જેટલું વાત છે. ₹100 ખરીદી અને એની ₹58 જેટલો વધારો, ₹100 વધારો થયો છે એ તો ફુગાવા સહિત છે, પણ આમાં ₹58 જેટલો વધારો જે છે 58.5 જે છે આ વધારો ફુગાવાના કારણે થયો છે. વધારો ફુગાવાના કારણે છે કે ભાઈ આ એકચ્યુઅલ વધારો છે જ નહીં, આ તો ફુગાવાના કારણે જ બરાબર છે. ₹158 જેટલો વધારો થયો છે. ક્લિયર છે? યસ. 158 ની 100 નો વધારો, ખાલી 58 નો વધારો. ₹100 કિંમત હતી, ₹200 નું વેચાણ થયું છે. ક્લિયર છે? 100 ના વધારામાં ક્લિયર છે ₹58 જેટલો વધારો, ₹58.5 જેટલો વધારો ફુગાવો છે. એકચ્યુઅલી ફુગાવો છે જે મૂડી લાભની ગણતરીમાં બાદ મળશે. મૂડી લાભની ગણતરીમાં બાદ મળશે. તો હવે મૂડી લાભ ગણો તો એકચ્યુઅલ કેટલો થાય? મૂડી લાભ, વાસ્તવિક મૂડી લાભ, રિયલ. તમને રિયલ નો મીનિંગ ખબર છે? ક્લિયર છે? આ શું હતો? નોમિનલ બેનિફિટ. આ જે શું હતો? નોમિનલ ગેઇન. પણ આપણે શું કરવાનો છે? રિયલ ગેઇન. તમે નોમિનલ અને રિયલ નો મતલબ જાણો છો. જીડીપી ના લેક્ચરમાં સમથિંગ એડજસ્ટેડ ફોર ઇન્ફ્લેશન આપણે જોઈ ગયા છીએ. વાસ્તવિક મૂડી લાભ તો કે ₹100 લાભ થયો તો કુલ લાભ, એમાંથી ₹58.5 ફુગાવાના કારણે. ફુગાવો બાદ કરો તો મળે કેટલા? ₹41.5 જે છે
એ તમારો વાસ્તવિક મૂડી લાભ છે અને આની ઉપર કેપિટલ ગેઇન ટેક્સ હવે લાગે. આની ઉપર જે છે યસ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે. કેટલો લાગે છે? 20% આઈ થિંક લાગે છે, જો મારી ભૂલ ના થતી હોય તો 20%. ડેટ ફંડના કેસમાં જુઓ છે ડેટ ફંડ 3 વર્ષથી વધારે છે, 20% મૂડી લાભ કર લાગે. તો આ જે આપણે બાદ કર્યા ને 58 રૂપિયા, એને કહેવાય ઇન્ડેક્સેશન. ક્લિયર છે? ફુગાવાના કારણે થયેલો ભાવ વધારો એટ ધ રેટ 20%. તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ 20% ઓફ 41.5. 40 નો પાંચમો ભાગ, 40 નો પાંચમો ભાગ જે છે એ 8 રૂપિયા થાય. અને બીજો 150 પૈસાની વાત કરીએ, 100 ઓકે, એટલે 40 નો પાંચમો ભાગ ગણો તો 8 રૂપિયા, એ બીજા પ્લસ 20 પૈસા અને બીજા પ્લસ 10 પૈસા. આ ગણતરી તમારી રીતે પર્સન્ટેજ કાઢજો, મેં અહીંયા કરી દીધો છે. 8.30 રૂપિયા જે છે યસ એ મૂડી લાભ કર જેઠાલાલને થયો છે. ક્લિયર? સોરી, 41 રૂપિયાનો મૂડી લાભ કર થયો જેઠાલાલે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ 8 રૂપિયા જેટલો ચૂકવવો પડશે, પ્લસ અહીંયા 4% દરે શેષ અને બાકીનો સરચાર્જ લાગુ થશે. આ રીતે મિત્રો મૂડી લાભ કરની ગણતરી થાય. ખ્યાલ આવી ગયો? ફુગાવાના કારણે બાદ કર્યા પછી જે રિયલ મૂડી લાભ થયો છે એની ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગે. 41.5 રૂપિયાનો રિયલ મૂડી લાભ છે. ક્લિયર છે? એના 20% કરો એટલે 8.30 રૂપિયા મળશે તમને. 8.30 રૂપિયા જેઠાલાલે આ 100 રૂપિયાનું ડેટ ફંડ બબીતાજીની ભલામણ બાદ 200 માં વેચ્યું તો એને જે મૂડી લાભ થયો એમાંથી એને 8.30 રૂપિયા ટેક્સ રૂપે ચૂકવવાના થશે. યસ, અને ઉપર જતા સેસ અને સરચાર્જ લાગશે એ અલગ. તો આ રીતે તમારા ક્લિયર છે કેપિટલ ગેઇન ટેક્સની ગણતરી થાય. વિદ્યાર્થી મિત્રો, તમે જો જીપીએસસી ની પરીક્ષા આપી રહ્યા છો અથવા તો તમારે ઇવન આગળ જતા યુપીએસસી આપવી છે તો યસ, તમારા માટે ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ નો કોર્સ જે છે એ ઓલરેડી મેં ઈર્ષિતા યુપીએસસી જીપીએસસી પર શરૂ કરી દીધો છે. અને ફર્સ્ટ ઓફ ઓલ તમારા દ્વારા જે સહયોગ આપવામાં આવી રહ્યો છે એ બદલ બે હાથ જોડીને આપ સૌનો આભાર. ક્લિયર છે? કોઈ જ એવા પેડ માર્કેટિંગ આપણે કરાવતા નથી. વિદ્યાર્થીથી વિદ્યાર્થી માઉથ ટુ માઉથ પબ્લિસિટીમાં આપણે માનીએ છીએ. આ કોર્સની અંદર આ જ પ્રકારનું કન્ટેન્ટ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ લેંગ્વેજની અંદર હશે. અને ઇકોનોમીમાં જે તમને ઇકોનોમી બોલો એટલે 90% મગજમાં પંચવર્ષીય યોજનાઓ જ છે, એના સિવાય બીજું કઈ આવતું જ નથી. કારણ કે થેન્ક્સ ટુ આ બધા જે ઓલા નક્કામાં સાહેબો હતા કે જેને ખબર નથી, પંચવર્ષીય યોજનાઓ ભણાવી રાખે છે. એટલે છોકરો બિચારો કોર્સ જોવે પછી ખબર પડે એક્ઝામમાં કે ઓહો આવું તો કઈ આવતું જ નથી. તો યસ, જીપીએસસી ના સંપૂર્ણ સિલેબસનો સમાવેશ છે. જો મેં તમને પાયાથી લઈ અને એડવાન્સ સુધીની અહીંયા વાત કરી છે. ટેસ્ટ સિરીઝનો પણ સમાવેશ થઈ ગયો છે. ટેસ્ટ સિરીઝમાં પણ ટોપિક વાઇઝ ટેસ્ટ સિરીઝ છે અને સંપૂર્ણ સિલેબસની એ છે. રેકોર્ડેડ વિડીયો પણ છે. પછી આપણે જેવી એક્ઝામ નજીક આવશે એટલે કેટલાક લાઈવ સેશન પણ કન્ડક્ટ કરીશું. 6 મહિનાની વેલિડિટી વાળો કોર્સ જોતો હોય તો 1500 રૂપિયા છે. 1 વર્ષની વેલિડિટી માટે જોતો હોય તો 2500 રૂપિયા છે. પ્રિલિમ અને મેન્સ સહિત છે. ઉપર જતા પ્રિલિમ્સમાં કેવું છે, અત્યારે પ્રિલિમ્સ અને મેન્સનું કન્ટેન્ટ આપવામાં આવશે. પ્રિલિમ પરીક્ષા પતી જાય તમારી ઓક્ટોબર નવેમ્બરમાં, પછી મેન્સ માટેના સ્પેશિયલ લેક્ચર પણ આવશે. એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધાના સ્પેશિયલ મેન્સના લેક્ચર પણ અલગ હશે. અને સૌથી મોટું કે ભારતમાં કોઈ જગ્યાએ આવી ફેસિલિટી નથી. તમે કોર્સ ખરીદો અને તમને એવું લાગે 3 દિવસની અંદર કે ભાઈ મેં કોર્સ ખરીદો, મને અર્પણ પટેલનું કન્ટેન્ટ નથી ગમતું, અર્પણ પટેલને ભણાવતા નથી આવતું, તમને લાગે ખરા આઈ કેન નોટ સેટિસ્ફાઈ ઈચ એન્ડ એવરી પર્સન ઓફ ધ સ્ટેટ, તો તમારે ફોન કરવાનો અને કહેવાનો સર મેં કોર્સ લીધો હતો, 3 દિવસ નથી થયા, હજી 3 દિવસની માથે 1 મિનિટે થઈ ગઈ હશે, 72 કલાક પછીની 1 મિનિટે તોય નહીં ચલાવું. 72 કલાકની અંદર તમે જાણ કરેલી હશે, ક્લિયર છે કે સાહેબ તમારો કોર્સ જે છે મને નથી ગમ્યો, મને રિફંડ કરી આપો. એટલે એક પણ સવાલ ત્યાં પૂછવામાં નહીં આવે, ખાતા નંબર પૂછી અને પૈસા રિફંડ. ક્લિયર થઈ ગઈ વસ્તુ. આપણો ઇન્ડિયન પોલિટીનો પણ કોર્સ આવી રહ્યો છે. યસ, ઇન્ડિયન પોલિટીનો જે કોર્સ છે યસ એની પણ એક અલગ સેપરેટ કિંમત હશે, એની વાત હું પછી કરીશ. પણ જો તમારે ઇકોનોમી અને પોલિટીનો કમ્બાઇન કોર્સ લેવો છે 1 વર્ષ માટેનો તો એની કિંમત 4000 રૂપિયા છે, એ પણ આપ ખરીદી શકો છો.
આશા રાખી રહ્યો છું કે કન્ટેન્ટ જે છે એ તમને ગમ્યું હશે, તમારો સમય જે છે એ વેસ્ટ નહીં થયો હોય. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.